આનંદ જેવું મારો છે પણ દરબારો મારા વિહતનારામ એવું કે છે કે માતા ભુવાન દેવીઓ તો ખમા મજા કઈ જતી રહી. કદાચ આ મેદને કાલ હવાર વેરી જશે, કાલ સવારે આ ફૂલ હુકાઈ જશે. પણ રબારીઓ દરબારો મારા વિહતનારામ એવું કે છે કે રમેલો તો આ ભૂમકા ઉપર પ્યાલાઈ હતી અને હું આ ચોથી વાર આ ભૂમકાએ ધોવાય અને આજે થી છે. એટલે વાત વાતમાં ફરક છે, રેણી કેણીમાં ફેર છે. પણ તારી ખોડિયાલ ના પડવું કદાચ દાડો જાય મને તેજ વધતું જાય છે. ભાઈ આજના દાડો કલાકાર નો જુઓ તો હવ દુનિયા આવે, કદાચ પોચ મોણા આવે ખરું, પોચ ના આવે, આવો તો પછી ઓહળા તોડી નો બાપા એવું આવે. પણ આજનો દાડો આજની વેળા સુધી છે. હું મારા વિહતના રોમ કે છે, હું કોઈ દાડો ખોટા વખોણ કરતે નહીં અને સાચું તો કહેવત છે હગા બાપને કહેવાય. એટલે આ હુડાપુરાની એની મેદની એની વસ્તી અને એને જૂઠું બોલું તો મારો ભગવાન રાજી ના રે, પણ તારા અવસરમાં હાવ જેમ સોનામાં સુગંધ ભળી ગયા. કોઈના નવરાશ નહીં યમરભાઈ, પણ એને કદાચ ટાઈમ લીધો છે, નવરાશ લીધી છે, તો એમના કોઈ બંગલા નહીં બંધાઈ જવાના, તમારા નહીં બંધાઈ જવાના. આ તારી ખોડિયાલ નો અને હુડાપુરા નો જગત ની દુનિયા તો અત્યારે કોઈ કહેવાનું નોંધ દેવાની જરૂર નહીં. તું યુટ્યુબ ખોલીને દુનિયા જોતી જ હોય, સૌને ખબર જ હોય કે અત્યારે મને ચેટલો પોકાડ્યું તે ઓને મજૂરી પડી છે, ઓને જોડા ખરા બપોરે ગહોળા છે, ઓને મંદિરે ખરા બપોરે પાસીનું ગરીબ નું છોકરું આવ્યું છે તો એના મોથાત મિલીને ખમા કીધી છે, દુઃખ પીધું છે. પણ બાજુ દરબારો જુગ જાય પણ જુગનું વેણ ના જાય કોઈ દાડો. હા, વેળા જાય એમ તમારી ચડતી થાય એ દેખાય ને તમારી પડતી થાય એ દેખાય. પણ આ દરબાર તારા વગર ચડતી છે અને કદાચ આવા દેરોની આવી માતાઓની આશી પડી ગઈ છે તો વધારે કહેતી નહીં. હું તો જી વખતે કીધું તું અને અત્યારે ધોળીને કહું છું, આ બધી માતાઓની દાદાની સાક્ષીમાં કે કદાચ એ દીપોએ કહી દાદાએ કીધું, હું વિહેતે કહું છું